सुसिद्धिदा सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्या देहे तवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। मृत्युञ्जय महादेव त्राहि मां शरणागत। जन्म मृत्यु जरा व्याधि पीड़िता कर्म बंधना। बोलिए गंगेश्वर महादेव की जय। आओ स्वजनो ત્રીજા દિવસની શિવ કથાનો પ્રારંભ કરીએ એ પહેલા આવો ભગવાનના પંચાક્ષર સ્તોત્રનો જપ કરીએ। नागेन्द्रहाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय। तस्मै नकाराय नमः शिवाय। तस्मै काराय नमः शिवाय। मंदाकिनी सलिलचंदन चर्चिताय नंदेश्वर प्रमदनाथ महेश्वराय मंदार पुष्प बहुपुष्पसुपूजिताय तस्मै मकाराय नमः शिवाय। शिवाय गौरी वदनाब्ज वृंद सूर्याय दक्षाश्वरनाशकाय त्रिनीलकण्ठाय वृषध्वजाय तस्मै शिकाराय नमः शिवाय। तस्मै शिकाराय नमः शिवाय। तस्मै शिकाराय नमः शिवाय। अवधीश कुम्भोद्भव गौतमार्य मुनीन्द्रदेवार्चितशेखराय चन्द्रार्कवैश्वानरलोचनाय तस्मै वकाराय नमः शिवाय। तस्मै वकाराय नमः शिवाय। तस्मै काराय नमः शिवाय। यक्षस्वरूपाय जटाधराय विनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगंबराय तस्मै यकाराय नमः शिवाय। तस्मै यकाराय नमः शिवाय। तस्मै यकाराय नमः शिवाय। पञ्चाक्षरमिदं वन्यं यपठे शिवसन्निधौ शिवलोकेमवाप्नोति शिवेन
हरि ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्युर्मुक्षीयमामृतात् बोले गंगेश्वर महादेव की जय। आओ स्वजनो આજની ત્રીજા દિવસની શિવ કથાનો પ્રારંભ કરીએ એ પહેલા 2-5 મિનિટ હરિસ્મરણ કરી આજની કથાને વધાવીએ। ગંગાધરાય શિવ ગંગાધરાય હર બોલે નમઃ શિવાય। ગંગાધરાય શિવ ગંગાધરાય હર હર બોલે નમઃ શિવાય। આ ગંગાધરાય શિવ ગંગાધરાય હર હર ભોલે નમઃ શિવાય। નમઃ શિવાય નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય। નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય। सब आइए प्रेम और भाव से ताली बजा के गाइए। शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय। गंगेश्वराय शिव गंगेश्वराय 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 हर हर भोले नमः शिवाय। नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय। नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय। नमः शिवाय नमः शिवाय। દિવ્ય ભગીરથ ગંગા શિવ કથાનો આજ ત્રીજો દિવસ છે। ત્રીજા દિવસની અંદર પધારેલ તમામ મારા શ્રોતાઓને, વડીલોને, ટ્રસ્ટીઓને, બહેનો, માતાઓ, દરેક બાળકો સહિત તમામને હું હૃદયથી આવકારું છું। સૌને મારા કથા પ્રારંભ કરીએ પહેલા વ્યાસપીઠેથી જય ભોલેનાથ। જય ભોલેનાથ। સ્વજનો, જીવનની અંદર આપણો સ્વજનો જેમ આજ કથાના 2 દિવસ ઓછા થઈ ગયા, ત્રીજો દિવસ થઈ ગયો, એમ જિંદગીમાંથી આપણો એક દિવસ ઓછો થતો જાય છે। પરમાત્મા એ સ્વજનો આપણને વધુમાં વધુ આયુષ્ય આપ્યું હોય તો 100 વર્ષનું, એમાંથી 50 વર્ષ તો આપણા ઊંઘમાં જતા રહે છે, નિંદ્રાની અંદર। 50 વર્ષની અંદરથી 25 વર્ષ આપણા આળસની અંદર, પ્રમાદની અંદર જતા રહે છે, અને એમાંથી સ્વજનો 25 વર્ષ આપણે કમાવામાં જતા રહે, વરહ ક્યાં રહે છે? એટલા માટે સ્વજનો, પરમાત્માનું જ્યારે જ્યારે આવી કથાઓ મળે, જ્યારે જ્યારે આપણે ભગવાનનું નામ કીધું છે ને કે જ્યારે આપણું ઘરનું કામ કરતા કરતા પણ ભગવાનનું નામ લેજો, મારા મહાદેવનું નામ લેજો। આ પરમાત્મા 14 બ્રહ્માંડનો માલિક ભગવાન ગંગેશ્વર યુગ પહેલા રાધનપુરની અંદર પ્રગટેલ છે બાપ।
મને બાબુ કાકાએ વાત કરી કે બાપજી મારા પિતા પણ આ મહાદેવની સેવા કરતા અને એ પહેલા કેટલાય આ સેવા કરી છે. હજારો વર્ષ જૂનું અહીંયા જ્યારે રાધનપુરમાં કોઈ મંદિર ન હતું, કોઈ મસ્જિદ ન હતી, ત્યારે આ 14 બ્રહ્માંડનો માલિક ભગવાન મહાદેવ હતા. સાક્ષાત પરમાત્મા છે ભગવાન દિવ્ય મહાદેવ, કાળનો કાળ મહાકાળ છે. એ સ્વજનો મહાદેવના પ્રાંગણમાં આપણે બધા ભેગા થયા છીએ. બધાએ આપણે દિવ્ય ભગવાનની ભાગીરથીની અંદર નાવાનું છે. આજે 3જો દિવસ કથાનો થઈ ગયો છે, 4 દિવસ બાકી છે. ભગવાનની એક એક કથા સ્વજનો મંગલ કરનારી છે. આપણા જીવનનો ઉદ્ધાર કરનારી ભગવાનની ભગીરથ કથા છે. આપણા જીવનની અંદર કથા એક ધ્રુજારી છે. એ આપણા જીવનને સુધારવા માટેની કામધેનુ છે. કાલે આપણે જોયું કે ભગવાનની વિદ્યેશ્વર સંહિતા ના 4થા અધ્યાયની અંદર રુદ્ર સંહિતાના પહેલા અધ્યાયની અંદર પ્રશ્ન કર્યો છે. નારદજીના તપનું વર્ણન કર્યું છે. પુરાણી મહારાજ કેવા લાગ્યા છે કે નારદજી મહારાજ તપ કરવા માટે એ હિમાલયની ગુફાની અંદર જાય છે. હિમગીરી ગૃહ એકયતિ પાવની બહુ સમીપ સુર સરિસુ આવની. નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય. આશ્રમ પરમ પુનીત સુહાવા દેખી દેવ ઋષિ મનયતિ આવા. નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય. હિમાલય પર્વતની માયલી કોર એક પવિત્ર ગુફા છે અને માં ભગવતી ગંગા ખાળ 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 વહી રહી છે અને નારદજી તપ કરવા માટે નીકળ્યા છે. નારદજી જઈને ગુફાની અંદર બેઠા છે. જૈન મારા મહાદેવનું આરાધન કરે છે, ભગવાનનું તપની અંદર લાગ્યા છે અને આવી રીતે નારદજીનું તપ ધીરે ધીરે વધવા લાગ્યું. આ બાજુ દેવરાજ ઇન્દ્રને થયું કે નક્કી આ નારદજી હવે મારી સીટ લેવા માટે માંગે છે. માણસોને સ્વજનો આજકાલ પદ છે ને, પદની પ્રતિષ્ઠા હોય છે. પદ છોડવું કોઈને ગમે નહીં. નારદજી આ બાજુ જ્યાં તપ હાજર્યું ત્યાં ઇન્દ્રને ચિંતા ઉપડી કે મારું પદ જતું રહેશે. અને સ્વજનો ભગવાન હરિનું સ્મરણ કરતા 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 જે દક્ષ પ્રજાપતિનો શ્રાપ હતો કે નારદ તે મારા બધા દીકરાઓને બાવા બનાવી દીધા, જ્યાં તમારો ક્યાંય પગ ટકશે નહીં, પણ એ પણ આજ વચન જૂઠું પડવા માંડ્યું છે. મારા મહાદેવની દયા થઈ છે. મહાકાલની સ્વજનો દયા થાય ને તો બધા શ્રાપ મિથ્યા થઈ જાય. સ્વજનો આ દેશની અંદર ભગવાન મહાદેવની પૂજામાં તાકાત છે. આપણા ભારતીય સંસ્કૃતિની દીકરીઓ નાની નાની હોય અને 7-8 વર્ષની બાઈઓ 9-9 વર્ષની બાઈઓ ભગવાન મહાદેવને મનાવવા જાય કે ભગવાન અમને સારા પતિ મળે, એના માટેની ઉપાસના ભગવાન મહાદેવ પાસે કરે છે. એ પરમાત્માના સ્વજનો પૂજનમાં તાકાત છે. આજ ભગવાન નારદજી આંખો મીચીને બેસી ગયા. ઇન્દ્રને ચિંતા ઉપડી કે આપણું સિંહાસન જતું રહેશે. અને ઇન્દ્રએ જેવી રીતે લૂચો કૂતરો સિંહને જોઈ અને સૂકું હાડકું લઈ ભાગે એમ મૂર્ખ એમ સમજે, એમ ઇન્દ્ર નારદથી ડરતા લાજ ન આવે અને કામદેવને ત્યાં મોકલ્યો છે.
કામદેવ ત્યાં ગયો છે. તેહી આશ્રમ હી મદન જેવ ગયો, નિજ માયા વન સંત નિર્મય. નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય. કુસુમિત વિવિધ વિટીપ બહુરંગા, પૂજહિ કોકિલ ગુજહિ ગંગા. નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય. આવી રીતે એમ કહે છે કે કામદેવે 36 કળાઓ કરી સ્વજનો. મેં આગળ કહ્યું કે જ્યારે માણસ એની મર્યાદા તોડે છે ને ત્યારે એનો પતન થાય છે, ત્યારે એનો નાશ થાય છે. આજ કામદેવના મનની અંદર એક મુનિ ઉપર ઈર્ષા વૃત્તિ જાગવાને કારણે આજ કામદેવે કેટલીય કળાઓ કરી, પણ સ્વજનો જેને મારા રામની માથે દયા હોય, રામ રાખે એને કોણ ચાખે? મારા શિવની માથે દયા છે. અને આજ નારદને કશું પણ થતું નથી. કામદેવે કેટલાય પ્રકારની કળાઓ કરી પણ બધી વ્યર્થ ગઈ છે. અને કામદેવ હારીને થાકી ગયો. આજ કામદેવે જઈને મુનિના ચરણોમાં પડ્યો કે બાપ હું હાર્યો અને એ નારદજી તમે જીત્યા. નારદજીને ક્રોધ ન થયો અને કામદેવને સંતુષ્ટ વચન કર્યા અને મુનિના ચરણોમાં મસ્તક નમાવીને કામદેવ નીકળી ગયો. ઇન્દ્રની સભામાં જઈ અને મુનિની સુશીલતા પોતાના કૃત્યનું વર્ણન કર્યું છે અને સર્વના મનમાં આશ્ચર્ય થયું. તેઓએ મુનિની પ્રશંસા કરી અને કામદેવે હરિને મસ્તક નમાવ્યું. સ્વજનો, આ બાજુ જ્યાં નારદજીએ આ કામદેવને જીત્યો, એના એ અભિમાનના અંકુર એમના હૃદયમાં ફૂટ્યા. આ સ્વજનો, આપણા આદિ અનાદિથી ચાલતું આવે છે કે અભિમાન કર્યો સોય ન હાર્યો. કારણ કે જેણે જેણે અભિમાન કર્યા છે એના ઘરે આપણે જોઈએ, રાવણે અભિમાન કર્યું તો ભગવાન રામના હાથે મર્યો. આવી રીતે જેણે જેણે અભિમાન કર્યા છે ને એને મરવું પડ્યું છે. ગર્વ કિયો સોય નર હારો સિયા રામજી કી. ગર્વ કિયો સોય નર હારો. ગર્વ કર્યો સોન હાર્યો. એટલા માટે સ્વજનો જીવનની અંદર પરમાત્મા કહે છે કે મારા ભક્તની અંદર અભિમાન જો આવે ને તો મારે દૂર કરવું પડે, નહીતર ભક્તનું પતન થાય છે. સ્વજનો, એટલા માટે જીવનની અંદર સ્વજનો, તમે ક્યારે આંબો દેખ્યો હશે, એને કેરી આવે એટલે આંબો ધીરે ધીરે નીચો નમે. ભગવાન તમને સારા ગુણ આપે, સારું કૌશલ્ય આપે, સારી શક્તિ આપે, સારો પૈસો આપે ને તો મારા નાથના ચરણોમાં, ધર્મના ચરણોમાં બધે નમજો, તો મારો નાથ તમને ઊંચા બેહાડશે. પણ સ્વજનો, આજ નારદજીને જ્યાં અનુષ્ઠાન પૂર્ણ થયું, કામને જીત્યો, આવો ગર્વ થયો, ભગવાનને થયું કે વાલા અને બીજે તો અભિમાનના ફૂટ્યા છે. અને
નારદજી ત્યાંથી સીધા ભગવાન મહાદેવના લોકમાં આવ્યા. ભોળિયોનાથ મહાદેવ બેઠા છે. માં પાર્વતી આપણા ઘરમાં હંમેશા સાધુ સંત બ્રાહ્મણ આવે, આપણે એની આરતી ઉતારીએ, પૂજા કરીએ, બેસાડીએ, આસન આપીએ, પાણી પાઈએ. એટલે માં પાર્વતી પણ એક ગ્રસ્ત આશ્રમનો ધર્મ પાળે છે. માં પાર્વતીએ નારદજીને તિલક કર્યું છે, આરતી ઉતારી, બેસાડ્યા. ઓહો નારદજી, હમણે તો ક્યાં ગયા હતા? હમણે તો દેખાતા નથી ગામમાં. અને તરત નારદજીએ કહ્યું, અરે રે માં, તને ખબર નથી? તો કે ના. અરે મેં તો હમણાં હિમાલયમાં જઈને તપ કર્યું અને કામને જીત્યો. અને આ મારો મહાદેવ સાંભળી ગયા. મહાદેવે કહ્યું, અરે નારદજી, તો વાહ, તમે તો મુનિ છો, તમને કામ શું કરે? પણ આ વાત જઈને બ્રહ્મલોકમાં નહીં કહેતા. એટલે મહાદેવે આવી સારી શિખામણ આપી. પણ નારદજી ત્યાં બધું મળે હળે અને ઉપડ્યા. સ્વજનો, શાસ્ત્ર આપણું કહે છે કે આપણા પૂજા, જપ, તપ આ બધાને ગુપ્ત રાખીએ, કોઈને કહીએ નહીં. જેટલું તમે ગુપ્ત રાખશો ને એટલું તમારું જપ તપ એ મહાન બનશે. પણ સાલું આપણાથી રેવરાય નહીં. હે, એકાદશી કરીએ હોય તોય 5 જણને જઈને કરજો. વ્રત, પૂજા, જપ તપ કરજો ખૂબ, પણ ફરાળ માપમાં કરજો, એટલે ઘરના તમે સસ્તા પડો. આ બાજુ સ્વજનો, મારો કહેવાનો ભાવાર્થ એ છે કે આપણી પૂજા, જપ તપ અને ગુરુએ આપેલો મંત્ર આ કોઈને કહેવાય નહીં. હે, આપણે સામાન્ય રીતે તમને ગામડી ભાષામાં સમજાવું કે હવે તો કદાચ બહેનો બધા એમના પતિનું નામ લેતા હોય છે આ નવા જમાનામાં, પણ હજી જૂના જમાનામાં આપણે પતિનું નામ હોય આપણે ના લઈએ. આપણને શરમ લાગે, સંકોચ લાગે કે આપણા એ કહેવરાય, એટલે આપણે એ નામ ના લે, કારણ કે એ આપણા માટે વિશેષ છે, વધારે છે. હવે તો આપણે જમાનો છે એટલે લે છે, એટલે એ આપણા કઈ દુશ્મન હોય નહીં એટલે લેવરાય આમ તો. પણ પહેલા જમાનામાં આવી મર્યાદા રાખતા કે જે આપણા જે વિશેષ કહેવરાય એને આપણે હૃદયમાં રાખીએ. એમ ગુરુનો આપેલો મંત્ર હોય, આપણી અંગત માળાઓ હોય, આ કોઈને કહેવરાય નહીં અને ગુપ્ત રખાય તો એનું મહત્વ વધે છે. એટલે સ્વજનો, આ તો નારદજીને મનમાં પેલો ચક્રવ્યૂહ ચાલુ થઈ ગયો. આયા બ્રહ્મલોકમાં માં બ્રહ્માણી આરતી ઉતારીને બેહાડ્યા, પાણી પાયું. અરે રે નારદજી, હમણાં દેખાતા કેમ નથી? અરે રે માં, તને ખબર નહીં? હમણાં હિમાલયમાં જઈને મેં તપ કર્યું, કામ ને જીત્યો. બ્રહ્માજી આંબળી કે બ્રહ્માજી કે મને તો કહો છો, પણ જઈને વિષ્ણુ ભગવાન નહીં કહેતા. તમે તો મુનિ છો, તમે તો કામ ને જીતો, એમાં શું નવાય? પણ નારદજી જૈન ભગવાન વિષ્ણુને નહીં કહેતા, નહીતર એને છત્રી કળાઓ આવડે, ક્યાંય બેસાઈ મારશે. આ બાજુ સ્વજનો, ત્યાં બ્રહ્માણી બધી પૂજા વિધિ પટીને સીધા વિષ્ણુ લોકમાં. સ્વજનો, પછી તો આ બાજુ વિષ્ણુ લોકમાં ગયા છે. માં લક્ષ્મીજીએ આરતી ઉતારી અને બેહાડ્યા, આચમન વિધિ પગ ધોયા અને બેહાડ્યા આસન ઉપર. અને માં લક્ષ્મીજીએ પૂછ્યું, આપણે બહેનોને ખાસ કરીને સ્વભાવ હોય કઈ પણ પૂછવાનો, કઈક જાણવાનો. ભાઈઓ કઈ એવું પૂછે નહીં. હે, માં લક્ષ્મીએ કહ્યું, અરે રે નારદજી, હમણાં દેખાતા કેમ નથી? લે માં, તને ખબર નથી? તો કે ના. અરે હમણે તો મેં કામને જીત્યો છે. ગંગાજી ગયો હતો અને ગંગાની ગુફાઓમાં જઈને તપ કર્યું અને કામને જીત્યો. માતાજી કે વાહ ભલા, તમે જેવા સંત છો એટલે તમે જીતો જ ને. વિષ્ણુ ભગવાને કીધું કે હા, તમે તો સંત છો ને, આપનાથી તો જીતાય પ્રભુ. હવે આ મારા નાથ, આ તો સાંભળ્યો ધરણીધર, છત્રી કળાનો જાણકાર. હવે એને થઈ ગયું કે મારા ભક્તના હૃદયની અંદર અભિમાનના અંકુર ફૂટ્યા છે, એટલા માટે એના માટે કરી અને કંઈક યુક્ત કરું. નારદજી ત્યાંથી નીકળ્યા અને અભિમાન સાથે કહ્યું, અંકુર ફૂટ્યા છે. ભગવાનને થયું કે હવે મારી કંઈક માયા કરું. અને ભગવાને ત્યાં સુંદર નગરની રચના કરી. વચ્ચે
બસહી નગર સુંદર નર નારી જનો બહુ મનસી જરતે તનુ ધારે નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય તહી પુર બસઈ શીલની ધીરાજા ગણિતાય ગય સેન સમાજા નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય આ સ્વજનો ભગવાને એક સુંદર નગર વસાયું છે અને શિલદીધી નામનો રાજા ત્યાં સ્થાપિત કર્યો છે. નારદજી નારાયણ 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 કરતા નીકળ્યા. વચ્ચે નગર જોયું કે લાવો અહીંયા થોડો વિહામો ખાઓ, અહીંયા કઈ કાર્યક્રમ લાગે છે. મોટા મંડપ બાંધેલા છે અને અહીંયા કઈ કાર્યક્રમ લાગે છે, લાવો નગરમાં જઈને આંટો મારી આવો. હવે સ્વજનો કોઈ પણ ને ખબર હોય કે નારદ જેવો મહાન સંત હોય આવે એટલે એની આગતા સાગતા કરે. શિલનિધિ રાજાએ નારદજીની પૂજા કરી છે. એનું ચરણનું ચરણામૃત લઈ અને ચારેય બાજુ આખા મહેલમાં છંટાયું છે. અને સ્વજનો આસન ઉપર બેસાડી રાજાએ રાજકુમારીને લાવીને પગે લગાડ્યા છે. કહ્યું કે મહારાજ, આ દીકરીનો મારે વિવાહ કરવો છે, એના ભાગ્યની અંદર કેવો પતિ છે, આપ અમને એનું માર્ગદર્શન કરો. સ્વજનો ભગવાનની માયા જ એવી છે કે એની અંદર તમે પસાણા એટલે એમાંથી નીકળવો કોઈ મહાયોગી હોય એની તાકાત નથી. પણ જ્યાં સુધી મારા મહાદેવની દયા હોય ત્યાં સુધી માયા કશું કરી શકતી નથી. સ્વજનો રાજકુમારીને લાવી છે. આજ નારદ જેવો નારદ માયામાં ફસાણા છે અને વૈરાગ બુદ્ધિ બધું વિસરી ગયું. આન કેવા લાગ્યા કે મહારાજ, આને જે પરણશે ને રણભૂમિમાં કોઈ જીતી શકશે નહીં. મહારાજ, આપની કન્યા જેને જેને વર્ષે એ પતિ એટલો ભાગ્યશાળી છે, ગુણનો નિધિ છે, એટલો રૂપાળો છે, એની કોઈ વાત કોઈ સીમા નથી. આ બધા જે જે લક્ષણો બતાયા એ પોઈન્ટ બધા નારદજીએ હૃદયમાં રાખ્યા. કારણ કે સ્વજનો રાજાને કંઈક બનાવટી કહી અને રાજા પાસેથી નારદજી ચાલ્યા, પણ મનમાં ચિંતા ઉપડી. કારણ કે હું જઈને એવો યત્ન કરું કે મારા લગ્ન થઈ જાય. નારદજીને થઈ ગયું કે ઘણી નારાયણની માળા ફેરવી, હવે લાવો નારાયણને અહીંયા બોલાવું. અને આંખો મીચી અને પ્રાર્થના કરી કે હે કાળિયા ઠાકર પ્રગટ થાવ. અને ભગવાનને હું વચન કે જ્યાં નારદ બોલાવે ત્યાં આવી જાય ભગવાન. ભગવાન કે બોલો બોલો નારદજી, તમારે શું કામ પડ્યું? અરે ભગવાન, આખી ઉંમર તમારી માળાઓ ફેરવી, હવે કઈ કામ લગ્ન બીજા કરવાના, કઈ ઠકાણા કરવાના કે નહીં? અમારા આમને માળાઓ ના કરતાળો કેટલા દિવસ અમે વગાડશું? ભગવાન કે હારું તો લગ્ન કરી લ્યો, મારે ક્યાં ના છે? તમ તાર લગ્ન કરો, હું આવીશ લગ્નમાં. પણ ભગવાન એમ નહીં, તમારું રૂપ આપણે હવે તો આજકાલ આપણે કદાચ કહીએ જાનું હોય કે ભાઈ તારી ગાડી ઊંચી નહીં આપજે. ગાડી તો મળે પણ આપણે કોઈને એમ કહીએ કે ભાઈ તારું મોઢું મને ઊંચીનું આપતો કોઈ હાલે? હે? નારદજીએ કીધું કે ભગવાન તમારો મુખ છે એ મારા ઉપર ચોટાડી દો ને મારું તમે લઈ લો. ભગવાન કે ઓહો, આય ભીટકાણો ભગતો, એટલે આ લગ્ન તારે કરવા માથા આવી રીતે ન મળે કે નહીં. ભગવાન, મારે તમારું વચન છે કે હું જે માંગુ એ તમારે આપવું પડે. ભગવાને કહ્યું કે નારદ જાઓ, જેમ તમારું કલ્યાણ થશે એવું હું કરીશ. અને આ બાજુ રાજા નારદજી અનેક પ્રકારે વિનંતી કરી છે. ભગવાને તથાસ્તુ કહ્યું કે જાઓ, તમે જેવું ચાહશો એવું કરીશ. સ્વજનો પછી તો ભગવાન ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા છે. એ યોગી મુનિ સાંભળો, જેમ રોગથી વ્યાકુળ થયેલો માણસ હોય ને, એ રોગી કુપથ્ય માંગે તો પણ વૈદ્યને આપે નહીં. માણસ જો મરવા પડ્યો હોય અને કંઈક એવી વસ્તુ માંગતો હોય, જબરજસ્ત ડાયાબિટીસ વધી ગઈ હોય ને ગોળ માંગે તો ડોક્ટર એને ના આપે. આપે? ના પાડે કે ભાઈ એને નહીં આપતા, ભલે મરી જાય પોહાય પણ એને નહીં આપવાનું. આવી રીતે આજે નારદજી આવું
આવો મહાન સંત છે પણ ભગવાનની માયામાં લપટાણો છે. ભગવાને એનું હિત કરવાનું નક્કી કર્યું છે. માયાને વશ થયેલા મુનિ એવા મૂઢ બન્યા છે કે ભગવાનની માર્મિક વાણી સમજી શકે નહીં. અને સ્વજનો રાજાઓ આ બાજુ મોટો સ્વયંવરની સુંદર રચના બની. રાજાઓ ઠાઠ માઠ સમાજ સાથે પોતપોતાના આસન ઉપર બેઠા છે અને મનની અંદર પ્રસન્ન થાય છે. નારદજી પહેલી જ લાઈનમાં આવીને બેસી ગયા. હવે ભગવાને એવું રૂપ લીધું કે વાંદરાનું રૂપ દઈ દીધું અને આમ આખી લાઈન ની અંદર નારદજી પેલા. હવે ત્રિપુર સુંદરી માયા બની અને માં સાક્ષાત જગદંબા ત્રિપુર સુંદરી જગદંબા જોગ માયા હાથની અંદર માળા લઈને નીકળે. આ બાજુ શિવના બે ગણ છે. આ બ્રાહ્મણના વેશે આ બધી ગમત દેખે. નારદ હૃદયમાં રૂપનો અભિમાન કર્યું છે. બ્રાહ્મણનો વેશ છે એટલે ચાલબાજી કોઈ ચાલે નહીં. અને નારદજીની મસ્કરી કરતા કયું આ બે દૂતો શિવના. વારે વાહ, નારદજી કેટલા રૂપાળા લાગ્યો, આમ મસ્કરી કરી. હવે નારદજી તો આવી મસ્કરી કરી કે ઓ ત્રિપુર સુંદરી આ મહારાજને જ લગ્ન કરશે. આમ કીધું એટલે નારદજીને આમ ચોહકો જડ્યો. હા કે મારા જ લગ્ન થશે. મુનિને મોહ થયો હતો, કારણ કે મન તો પારકા હાથમાં રમતું હતું, માયામાં રમતું હતું. આ બાજુ સ્વજનો માં જગદંબા જોગમાયા રાજહંસની હોય એમ ચારે બાજુ જયમાળા લઈને ફરવા માંડી. નારદજીની લાઈન આવીને એટલે આખી લાઈન છોડી દીધી, આમ ઓળું તાકી દીધું. કારણ કે સ્વજનો ભક્તિ હોય છે એ એવા ખરાબ રસ્તે ચાલનારી આખી પંગત છોડી દીધી. ભક્તિ કરવા માટે કરે અને પરમાત્માની ગતિ જોઈએ છે માટે કરે. અને એવા ખરાબ માણસો સાથે પણ ન બેવું, કારણ કે ભક્તિ ક્યારેક આવતી હોય તો આખી લાઈન છોડી દે. માતાજી આખી લાઈન છોડી દીધી. અને બધા જે દિશામાં નારદ ફૂલાઈને બેઠા હતા ને ત્યાં જોયું નહીં. આ શિવના ગણો બેઠા બેઠા હશે. નારદજીને મનની અંદર આમ બળોતર થાય, પણ કરે શું? બીજું કઈ થાય નહીં, પોતાના હાથની વાત નહીં. અને એ સમય ભગવાન રાજાનું રૂપ ધારણ કરે. ધરી નૃપ તનુ તહ ગયે કૃપાલા, એ કુંવારે હરષ મેલે જયમાલા. નમઃ શિવાય નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય. ભગવાન ચૌદ બ્રહ્માંડનો માલિક આજ રાજા બનીને આવ્યા છે. અને માં જગદંબાએ એ વરમાળા ગળામાં નંખાવી છે. બોલે લક્ષ્મી નારાયણ ભગવાન. ભગવાને આવી રીતે માળા પરમાત્માના ગળામાં નાખી છે અને ભગવાન ત્યાંથી નીકળી ગયા. નારદજી મનમાં વિચારે કે વાલા, આ માંડ 60 વરે મેળ પડ્યો ને એમાંય કઈ મેળાયો નહીં, આમાંય લગ્ન થયા નહીં, ભાગ્યના કાંઠા. નારદજી થયું કે ભગવાન પછી તો જેમ તેમ બોલવા લાગ્યો. આની ભક્તિ કરાય ની, આને આખી જિંદગી આમને એમ જ કર્યું છે, કોઈને હાલ્યું જ નથી, આ આવું કર્યું જ છે. નારદજીને રીહ ચડીને પછી તો ચડવા વાળે રીહ ચડી. અને સ્વજનો રાજકુમારીને ભગવાન તો ત્યાંથી નીકળી ગયા. મોહને લીધે મુનિની બુદ્ધિ નાશ પામી. અને શિવજીના ગણો મશ્કરીમાં હસીને બોલ્યા, મુનિ મહારાજ જઈને તમારું દર્પણમાં મુખ તો દેખો. અને આમ કહીને બે નાઠ્યા. મુનિએ પાણીમાં જઈને પોતાનું મુખ દીઠું તો વાંદરાનું રૂપ. આન ક્રોધ વધ્યો છે. શિવજીના ગણોને શ્રાપ આપ્યો કે જાઓ તમે પાપી કપટી, જાઓ રાક્ષસ બની જાઓ. તમે મારું હાંસી કરીને એનું ફળ મેળવ્યો છે, હવે પાછા કોઈ તમે મહાત્માની હાંસી ન કરો. મુનિએ ફરીમાં પાણીમાં જોયું તો પાછો હતો એનું મૂળ રૂપ પ્રાપ્ત થયું. મનમાં સંતોષ થયો, અધરોષ્ઠ ફરકી રહ્યો છે. મનમાં ક્રોધ થયો અને ધીરે ધીરે ચાલે ત્યાં ભગવાનનો રથ જોયો. અને આ કુંવરીને દેખી ઈના ભગવાનને જોયા. અને આની આ વાત આપણો સામે કોઈ દુશ્મન ઉભો હોય આપણને કેટલી રીહ ચડે. આમ ભગવાનને જોયા કે નક્કી આ કાળિયો ઠાકરે આ મારામાં કપટ કર્યું. અલ્યા તમારે આટલી પટરાણીઓ મને એક તો લગ્ન કરવા દેવાતા. આ નારદજી પછી જેમ તેમ બોલવા લાગ્યા. વિચારે કે આજ તો કાં તો હું નહીં કાં તો ભગવાન નહીં. સ્વજનો ભગવાન વ્યાકુળની પેઠે ક્યાં ચાલ્યા. આવી રીતે જ્યાં પૂછ્યું, અરે રે ભગવાન
તમે તો આખી જિંદગી આ ધંધા કર્યા છે, તમે કોઈને આપ્યું નથી. ભગવાન મહાદેવ જ્યારે ભોળા હતા તો એમને ઝેર પાયા, અને લક્ષ્મીજી હતા તમે લઈ ગયા. કેટલાય પ્રકારનું બોલ્યા હો. માયાને વશ થવાથી ભાન ન રહ્યું. શિવજીને બાવરા બનાયા, દેવતાઓને પ્રેરણા કરી મહાદેવને તમે વિષ પાન કરાયું. અસુરોને મદિરા આપી, શિવજીને વિષ આપ્યું. તમે લક્ષ્મી, કૌસ્તુભ ને મણી, માણેક ને હીરા આ તમે પહેરો છો. આખી જિંદગી તમારા ભજન ગાવીને થાકી ગયો, અને એક લગ્ન કરવાની ઈચ્છા હતી એ ન કરવા દીધા. તમને કોઈ કેવા વાળો નથી મળ્યું, તમને કોઈ કહેતું નથી, એટલે તમે આમ કરો છો. આ સ્વજનો પછી તો કહેવાય છે હવે તમે એક મહાન મારા જેવા આદર્શ પુરુષની છેડતી કરી છે. જે શરીર ધરી મને તમે ઠગ્યો છે એ જ શરીર તમે ધારણ કરો, અને જે તમે મને વાંદરાનું મુખ આપ્યું હતું એ જ વાંદરા તમારા સહાય કરશે. આવો શ્રાપ આલ્યો. ભગવાન કે તથાસ્તુ. બસ આટલું તારા પાસે કેવડા મોટું. અને પ્રભુએ નારદની વિનંતી કરી, કૃપા નિધિએ પોતાની માયાની પ્રબળતા ખેંચી લીધી, અને સ્વજનો જ્યાં માયાનો પડદો હટ્યો ત્યાં કોઈ કુંવરીએ નહીં કે કોઈ રથે નહીં, કઈ નહીં. નારદજી ભગવાન બે એકલા ઉભા હતા. નારદજીને ચક્કર આવવા લાગ્યા અને પડી ગયા ભગવાનના પગમાં. એ કૃપાળુ, મેં તમને શ્રાપ દીધો છે, આ મેં ખોટો કર્યો. એ ભગવાન મારે અપરાધો ક્ષમા કરો. અને ભગવાને કહ્યું કે નારદ, આ તારી ભૂલ નથી, પણ મારે આગલા જન્મમાં અવતાર લેવાના છે, એના માટે તમને તો માત્ર નિમિત્ત બનાયા છે. નહીં તો નારદ તમારા જેવું સંત આવી ભૂલ કરી ન શકે, એટલા માટે કરી. અને પછી તો સ્વજનો નારદજીને ભગવાનને કહ્યું કે ભગવાન, મેં તમને આટલા શ્રાપ આપ્યા, તો હવે હું કઈ રીતે મારા શ્રાપ ઉતરશે? ત્યારે ભગવાન વિષ્ણુ ભગવાને કહ્યું કે જાઓ તમે જઈને મહાદેવની પૂજા અભિષેક કરો, અને મારા મહાદેવનું નામ લેજો, તો જ્યાંથી કરી અને તમારા બધા જ પાપ તાપ બધા ટળી જશે. બોલીએ ગંગેશ્વર મહાદેવ કી. આવી રીતે સ્વજનો પછી તો નારદજી આગળ જઈને ભગવાન મહાદેવજીની જઈ અને શિવ પૂજા કરે છે. 5મા અધ્યાયની અંદર બ્રહ્માજીએ નારદના પ્રશ્નો કર્યા છે. સુત ઉવાચ અંતરહિતે હરો વિપ્રા નારદો મુનિ સત્તમ વિસ્ત્રચાર મહી પશ્યન શિવલિંગાની ભક્તિતઃ. સ્વજનો પછી તો નારદજી અનેક ભારતભરના એક શિવલિંગના દર્શન કરવા માંડ્યા છે, અને ઓમ નમઃ શિવાયના મંત્ર જાપ કરે છે, અને એક ભગવાનનું નામ લેતા લેતા આગળ ચાલે છે. શિવ ગણો બોલ્યા છે, હે દેવર્ષિ બ્રહ્માના પુત્ર, અમે તો અમારું વચન પ્રીતિથી સાંભળો. અપરાધ કરનારા અમે બંને ખરેખર બ્રાહ્મણ ન હતા, અમે તો શિવના દૂતો છીએ. અમને શ્રાપ આપ્યો એ સમયને ખરાબ સમજી અમે જીવનને યોગ્ય ધાર્યું. ત્યારે નારદ મુનિએ કહ્યું કે સજ્જનોને અતિશય માન્ય એ મહાદેવના ગણો, મેં તમને શ્રાપ આપ્યો, મેં જે કહ્યું છે એ જ પ્રમાણે થશે. પણ એ ગણો શ્રાપનો ઉદ્ધાર હું તમને કહું છું કે તમે મારો અપરાધ આજે ક્ષમા કરો. તમે મુનિવરના બિંદુથી જન્મ પામી રાક્ષસોના રાજા થશો, પણ જાઓ તમને સાક્ષાત 14 બ્રહ્માંડનો માલિક આવે અને તમારો વધ કરશે, અને તમારો ઉદ્ધાર થશે. આના સિવાય તમારો ઉદ્ધાર થશે નહીં. શિવનું ધ્યાન ધરજો. અને જે જન્મમાં સ્વજનો કહેવાય છે કે રાવણ હતો તો પણ મહાન શિવ ભક્ત હતો, કંસ હતો પણ શિવ મહાન ભક્ત હતો. જે રાક્ષસ થઈ ગયા એ ભગવાન શિવના ભક્તો હતા, અને શિવની ભક્તિથી કારણે એમને ભગવાન મળ્યા હતા. 6થા અધ્યાયની અંદર ભગવાન વિષ્ણુની ઉત્પત્તિની કથા છે. બ્રહ્માજી કહે છે કે જ્ઞાનીઓમાં ઉત્તમ એ બ્રાહ્મણ લોકોના ઉપકાર કરવા માટે કરે, અને હું તમને શિવનું રહસ્ય જણાવું છું. મહારાજ, જ્યારે આ પૃથ્વી પર કઈ ના હતો, અગ્નિ વાયુ જળ પૃથ્વી કઈ ના હતા, ત્યારે એક માત્ર ને માત્ર શક્તિ હતી. એ શક્તિ ઘુમરીઓ લે છે. અવિદ્યાને લીધે કાળ તત્વની મહતત્વની ઉત્પત્તિ થઈ, અને એમાં એક સદ બ્રહ્મ હતું. યોગીઓ નિરંતર જુએ છે, આ કોઈ વાણીનો વિષય નથી.
પણ એ જે ન પોકી શકાય શક્તિમાંથી બ્રહ્મ વિષ્ણુ અને મહેશ આ ત્રણ તત્વ એ મહાન શક્તિમાંથી પ્રગટ થયા છે. સ્વજનો શંભુ શરણે પડે માગો ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરે શિવ દર્શન આપો. બધા ભક્તોને ચા આપી દેજો. શંભુ શરણે પડી માંગુ ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો. સમજણ આપો દયા કરે શિવ દર્શન આપો. અંગે ભસ્મ શમશાન નિચોડે સંગ રાખો સદા ભૂત તોડી આલે તિલક કર્યો કંઠે વિષ ધરું અમૃત દયા કરી શિવ દર્શન આપો. સ્વજનો બહેનોને વિનંતી અવાજ ના કરજો. શાંતિથી ચા પીઓ અને ભગવાનની બેનબા, કથા પણ સાંભળો. અવાજ ના કરજો. આગળ બેઠેલા બહેનો જ બે ચાર અવાજ કરે છે. ભગવાન બોલીએ ગંગેશ્વર મહાદેવ દેવ કી જય. ઓહ રંગ રંગ પાંડુરંગ રંગ રંગ વિઠ્ઠલા રંગ રંગ પાંડુરંગ રંગ રંગ વિઠ્ઠલા રંગ રંગ પાંડુરંગ રંગ રંગ વિઠ્ઠલા ઓ રંગ રંગ પાંડુરંગ રંગ રંગ વિઠ્ઠલા રૂકમણી સમેતા પંડરીક નાથા રૂકમણી સમેતા પંડરીક નાથા ઓહો રંગ રંગ પાંડુરંગ રંગ રંગ વિઠ્ઠલા રંગ રંગ પાંડુરંગ રંગ રંગ
સ્વજનો, ભગવાનના 5મા અધ્યાયની અંદર આજ ભગવાન મહાદેવના આપણે શિવલિંગનું પ્રાગટ્ય કરવો છે. એ કથા લેવી છે, પછી આપણે આગળની કથાઓની અંદર પ્રવેશ કરીએ. એ પ્રાગટ્ય કથા લઈએ, પછી અહીંયા ભવ્ય પૂજા થશે ભગવાનની. 5મા અધ્યાયની અંદર પહેલા અધ્યાયની અંદર પુરાણી મહારાજ લખે છે, સુતવાચ શ્રવણાદિત્રિકે શક્તો લિંગમ વૈરમ ચ શંકર સંસ્થાપ્ય નિત્યમભ્યર્ચ તરેત સંસારસાગરમ. પુરાણી મહારાજ કેવા લાગ્યા છે કે મહારાજ ભગવાન મહાદેવના લિંગની કથા સાંભળો તમે. સ્વજનો, સુરદી ગયો. ભગવાન મહાદેવના લિંગની કથા સ્વજનો આપણા જીવનનો ઉદ્ધાર કરે છે. સ્વજનો, ભગવાન મહાદેવનું શિવનું લિંગ છે ને, એ આપણા હજારો જન્મોના પાપ બળીને ભસ્મ કરે છે. જન્મજ દુઃખ વિનાશક લિંગમ તત્પ્રણમામિ સદા શિવલિંગમ. ભગવાનના શિવલિંગના દર્શનથી આપણા હજારો જન્મોના પાપ બળીને ભસ્મ થઈ જાય છે. સ્વજનો, બરાબર ભગવાન મહાદેવની કથા ધ્યાનથી સાંભળજો. શિવ તત્વ એવું છે કે જ્યારે આ પૃથ્વી પર કંઈ ન હતું ત્યારે પણ ભગવાન મહાદેવ હતા. જ્યારે આ પૃથ્વી પર કંઈ ન હોય ત્યારે પણ મારો મહાદેવ છે. એ ભગવાન નિરંજન નિરાકાર છે. ભગવાન મહાદેવ તત્વ એવું છે સ્વજનો કે ભગવાન મહાદેવનું તત્વ નિરંજન નિરાકાર છે. તમને કદાચ બધાને ભગવાન રામની માતાનું નામ ખબર હશે. બધાને ખબર છે? શું નામ હતું? હા, કૌશલ્યામાં. ભગવાન કૃષ્ણની માતાનું નામ દેવકી યશોદાજી. અને ભગવાન શિવની માતાનું નામ બાપજી કે પહેલી વાર કથા બેઠી છે, મને ખબર નથી હો, પણ એનો એક ઉલ્લેખ આપ્યો છે. ભગવાન મહાદેવ કોણ છે? અજન્મા. અજન્માનો લોકા કિમ વય ભવંતોપી જગતા મધિષ્ઠાતારમ કે ભવવિધિરનાદૃત્ય ભવતી અનિશો વાકુર્યાદ ભવન જનને કામરિકરો યતો મંદાસ્વામ પ્રયમરવર સંસેર. ભગવાન પુષ્પદંતી મહારાજ મહાદેવની કથા લખતા કહે છે કે મારો મહાદેવ અજન્મા છે. એનો કોઈ પિતા નથી, એનો કોઈ માતા નથી. આગળ કથામાં આવશે કે ભગવાન મહાદેવ અજન્મા છે. એમણે જન્મ લીધો નથી. એ તો વડદાદા પડદાદા કહીએ તોય મારો મહાદેવ છે. એનો કોઈ જન્મ નથી. ખાલી એક જ શંકર ભગવાન નર્મદાજી માં ભગવતી કહેવાય. એની અંદર એવું આપણે ભારતીય માનીએ છીએ કે નર્મદામાં કાંકરો પડે એ ભગવાન મહાદેવનું રૂપ કહેવાય. એટલે માં નર્મદા એ પાવન છે. એને પણ માની ઉપમા નથી આપવામાં આવી સ્વજનો. એવી રીતે સ્વજનો આજે કાશી વિશ્વનાથની અંદર ભગવાનને તાજા મરદાની ભસ્મ ચડાવવામાં આવે છે. અને એ ભગવાન કાશીનો ધણી છે, મહારાજા છે, મહાકાળ છે. અનેક જાતના આવાહનથી માંડી વિસર્જન સુધી શ્રવણાદિ સાધનો મેળવ્યા વિના શિવની પ્રસન્નતાથી સિદ્ધિ મળે છે. માત્ર ને માત્ર ભગવાન મહાદેવની લિંગ પૂજા કરવાથી મૂર્તિના પૂજનથી માણસ મુક્તિ પામે છે. મુનિઓ બોલ્યા છે દરેક ઠેકાણે માત્ર મૂર્તિમાં દેવની પૂજા કરાય, પણ મારા મહાદેવની લિંગ પૂજા થાય છે.
આજ ભગવાન નંદી મહારાજ બોલ્યા છે કે આ પ્રશ્નનો ઉત્તર ના આપી શકાય, કારણ કે ભગવાન મહાદેવનું લિંગનું તત્વ છે એનું મહાત્મ્ય ખૂબ સ્વજનો ગુપ્ત છે. આને બરાબર ધ્યાનથી સાંભળવામાં ના આવે તો મેં આગળ તમને કીધું કે આપણને સંશયો પેદા થાય છે. સ્વજનો, આવી જ રીતે સ્વજનો નંદી મહારાજે પ્રશ્ન કર્યો છે કે મહારાજ શિવે કહેલું હું તમને રહસ્ય કહું છું કે શિવ છે એ બ્રહ્મનું રૂપ છે. એ ભગવાન સોહમ સોહમ આપણે જપ કરીએ એ ભગવાન કે તે હું છું, તે હું છું, તે હું છું. એ ભગવાન નિરંજન નિરાકાર છે. શિવ તત્વ એ પરમ તત્વ છે. શિવ એક જ બ્રહ્મ રૂપ છે, સાક્ષાત મૂર્તિને પણ લોકમાં માન્ય, પણ શિવ સિવાયના બધા દેવો એ જીવના રૂપ છે. કેવળ સાકાર રૂપ હોય છે. શિવના દર્શનમાં લિંગ તેમજ મૂર્તિ પૂજાય છે. સનત કુમારો કેવા લાગ્યા છે કે મહાભાગ્યશાળી શિવના લિંગ અને મૂર્તિનું પૂજન, બીજા દેવોની મૂર્તિનું પૂજન બરાબર મને સમજાવ્યું. એ યોગેન્દ્ર, લિંગ અને મૂર્તિની ઉત્પત્તિ, લિંગ પ્રગટ થવાનું કારણ હું સાંભળવા ઈચ્છું છું. ત્યારે નંદી મહારાજ બોલ્યા છે, પુત્ર, તમારા પ્રશ્ને હોવાથી હું તમને મારા મહાદેવના લિંગની કથા સંભળાવું. મહાદેવનું લિંગ એ શિવની મૂર્તિ એમ બંને કલ્પાયા છે. શિવ સિવાયના બીજા દેવોની માત્ર મૂર્તિ કલ્પવામાં આવી છે, પણ મારા મહાદેવનું કેવળ ને કેવળ મહાદેવનું લિંગની પૂજાની આપણા ભારતીય સંસ્કૃતિમાં મહત્વ બતાવવામાં આવ્યું છે. સ્વજનો, મહાદેવ મેં આગળ કીધું કે મારો મહાદેવ છે વિશ્વાસ છે, અને માં જગદંબા છે શ્રદ્ધાનો વિષય છે. જ્યારે આપણા ધર્મ ઉપર શ્રદ્ધા આવે ત્યારે આપણને વિશ્વાસ વહે. એ જ ભગવાન સાક્ષાત ભગવાન શિવ છે. નંદી મહારાજ કહે છે કે એક વખતે ભગવાન વિષ્ણુ ભગવાન લક્ષ્મીજી તથા સેવકો સાથે શેષ શૈયા ઉપર આસન કરીને સૂતા છે. બ્રહ્માજી દેવ ઈચ્છાએ આવી ચડ્યા છે, અને બ્રહ્માજીએ પૂછ્યું કે મહારાજ તમે કોણ છો? મને જોઈને આમ અભિમાની પુરુષની પેટે કેમ સૂતા છો? હું બ્રહ્મા છું, આ જગતનો સૃષ્ટિનું પાલન કરતા છું, સર્જન કરતા છું. જે પુરુષ પૂજવા યોગ્ય હોય એ આપણી ઘરે આવીને આપણે સૂતા રહીએ, નકામું પડે એમ કરીને વિષ્ણુ ભગવાને ઠપકો આપ્યો. બ્રહ્મા બોલ્યા કે તમને અભિમાન આવ્યું છે, હું જગતનો પિતામહ છું. ત્યારે વિષ્ણુ બોલ્યા કે આ જગતમાં મારામાં આખું જગત રહ્યું છે, છતાં ચોરની પેઠે આ સંસારમાં તમે કેમ ભટકો છો? બ્રહ્માજી, તમે મારી નાભીના કમળમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા છો, એટલા માટે તમે મારા પુત્ર છો, છતાં તમે ખોટું શું કામ બોલો છો? નંદી મહારાજ કહે છે કે હું જ શ્રેષ્ઠ અને પ્રભુ છું, તમે નથી. આ રીતે બંને જણાનો પરસ્પર વિવાદ ચાલે છે. વિષ્ણુએ ક્રોધમાં આવીને બ્રહ્માની છાતી પર અનેક પ્રકારના બાણ ફેંક્યા છે. બ્રહ્માએ આવી રીતે બંનેનો પરસ્પર યુદ્ધ થયું છે. બ્રાહ્મણો દુઃખી થાય એમ દુઃખી થઈ પરસ્પર કહેવા લાગ્યા, બ્રહ્મા વિષ્ણુના અસ્ત્રો હજારો મુખવાળા છે, ભયંકર બ્રહ્મા વિષ્ણુનું યુદ્ધ થયું છે. સ્વજનો, આમ કઈ સૃષ્ટિના કલ્યાણનો નાશ ન થઈ જાય. ભગવાન શંકરનું શોધતા જ્યાં મહાદેવજી વિરાજે છે ત્યાં કૈલાસના શિખર ઉપર આ બંને ગયા છે. દેવો શિવને ઓમકાર રૂપ ગણે છે, અને બધા આનંદ પામ્યા છે. મંડપમાં સભાની વચ્ચે મારા મહાદેવના દર્શન કર્યા. ખૂબ જ જ્ઞાન વાળી, તીવ્ર ભાવના વાળી સ્ત્રીઓ ભગવાન મહાદેવની સેવા કરે છે, અને મહાદેવે એમને જોઈને ગણો દ્વારા એમને પાસે બોલાયા. ઈશ્વર ઉવાચ વત્સકા સ્વસ્તિ કંચી વર્તતે મમ શાસના. એ પુત્ર, મારો મહાશાસનની અંદર તમે બધા કુશળ તો છો ને? આમ ભગવાન વિષ્ણુ ભગવાન અને બ્રહ્માજીને ભગવાન મહાદેવ કહે છે. ત્યારે બ્રહ્મા વિષ્ણુને યુદ્ધ થતું હતું, ત્યાં જવા મહાદેવે